ગુજરાતના જાણીતા વિજ્ઞાન જાથાના પ્રણેતા જયંત પંડ્યા વિજ્ઞાન જાથા કેમ બંધ કરી રહ્યા છે? અંધશ્રદ્ધા સામેના આખરી જંગ બાદ જયંત પંડ્યાએ શું કહ્યું? તો ચાલો જાણીએ આવા આકરા નિર્ણય લેવા પાછળ શું કારણ છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિક વિચારસરણી અને અંધશ્રદ્ધાના અંધકારની ચીરતો પ્રકાશ એટલે વિજ્ઞાન અને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં જ્યાં એક તરફ મંગળ ગ્રહ પર પહોંચવાની સિદ્ધિઓ જોઈ રહી છે, ત્યાં જ બીજી તરફ આજે પણ ક્યાંક ને ક્યાંક દોરા ધાગા, ભૂવા ભરાડીઓ અને કથિત ચમત્કારોના નામે ભોળી જનતા છેતરાઈ રહી છે. આ અંગે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારતના બંધારણની કલમ 51 ક સ્પષ્ટપણે દરેક નાગરિકને વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા કેળવવાની ફરજ સોંપે છે. આ જ બંધારણીય ફરજને પોતાનું જીવન મંત્ર બનાવીને છેલ્લા 3.5 દાયકાથી ગુજરાતના ખૂણે ખૂણે ફરીને પાખંડીઓનો પર્દાફાશ કરનાર એક નામ એટલે કે જયંત પંડ્યા. રાજકોટના ઉપલેટામાં એક કર્મકાંડ કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા, અંગ્રેજી સાહિત્ય, કાયદો અને પત્રકારત્વનો અભ્યાસ કરનાર અને વ્યવસાય શિક્ષક રહી ચૂકેલા જયંત પંડ્યાએ ગુજરાતમાં ભારત જન વિજ્ઞાન જાથાના નેજા હેઠળ અંધશ્રદ્ધા નિર્મૂલનની એવી મશાલ પ્રગટાવી કે જેને હજારો પરિવારોને બરબાદ થતા બચાવી લીધા. પરંતુ તાજેતરમાં જ એટલે કે 20 જૂનના રોજ તેમણે એક એવી આઘાતજનક જાહેરાત કરી નાખી છે કે જેની સમગ્ર ગુજરાત અને રેશનાલિસ્ટ વર્તુળોમાં મોટો ખળભળાટ મચાવી નાખ્યો છે. એવા સમાચાર સામે આવ્યા છે કે 70 વર્ષની ઉંમરની નજીક પહોંચેલા જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવાનો અને સંસ્થાનું વિસર્જન કરવાનો નિર્ણય લઈ લીધો છે. જે વ્યક્તિએ પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સમાજને જાગૃત કરવામાં હોમી દીધા, જેમને ધર્મના નામે ધતિંગ કરતા 1288 જેટલા લેભાગુઓ અને કથિત ચમત્કારી પુરુષોના પર્દાફાશ કર્યા હતા, તેમને આખરે આટલો મોટો પ્રહાર કરનારો નિર્ણય કેમ લેવો પડ્યો તે આજે આપણા સમાજ માટે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયો છે. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ આખી ચળવળની શરૂઆત વર્ષ 1987 કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રોત્સાહનથી કરવામાં આવી હતી, જેમાં પ્રોફેસર ભાલચંદ્ર ઉદગાવકર અને ઇસરોના વૈજ્ઞાનિક ડોક્ટર PM સિદ્ધાર્થન જેવા મહારથીઓ જોડાયા હતા. 1991 થી 92 દિલ્હીની એક બેઠકમાં રાજકોટના પ્રતિનિધિ તરીકે ગયેલા જયંત પંડ્યા આ વૈજ્ઞાનિક ક્રાંતિના રંગે રંગાયા હતા. સમય જતા કેન્દ્રોમાં સરકારો બદલાતી ગઈ અને સરકારી મદદ બંધ થતી ગઈ, પરંતુ જયંત પંડ્યા હિંમત ન હાર્યા અને 2002 તેમને ભારત જન વિજ્ઞાન જાથા ગુજરાત રાજ્ય નામની ચેરિટેબલ સંસ્થા રજીસ્ટર કરાવીને પોતે સ્થાપક ચેરમેન બની ગયા હતા. ગુજરાતમાં વિજ્ઞાન જાથા માત્ર ભાષણો આપનારી સંસ્થા ન હતી, પરંતુ તે સક્રિય રીતે ફિલ્ડ પર જઈને કામ કરતી એક જીવંત ચળવળ બની ગઈ હતી. ગામડાઓમાં અને શાળાઓમાં જઈને લોકો જેને માતાજીનો કોપ કે સાક્ષાત ચમત્કાર ગણાતા, તેની પાછળની હાથ ચાલાકી, કેમિકલ સાયન્સ તેને ખુલ્લું પાડતા હતા. અચાનક કંકુ પગલા કેવી રીતે પડી જાય, હાથ છોડતા જ તેમાં કંકુ કેમ ખરવા લાગે, ઉકળતા તેલમાંથી પૂરી ખાલી હાથે કેવી રીતે બહાર કાઢી શકાય, શ્રીફળમાં આપોઆપ અગ્નિ કેવી રીતે પ્રગટે, કે પછી જીભની આરપાર ત્રિશુળ લેવાનો જે ભ્રમ છે તે કેવી રીતે ઉભો થાય, આ બધી જ બાબતો પાછળ છુપાયેલા વિજ્ઞાનની કરામતો તેમને સ્ટેજ પર લાઈવ પ્રયોગ કરીને લાખો લોકોને બતાવી દીધું હતું. ગુજરાતમાં વિજ્ઞાન જાથાની 14 શાખાઓ દ્વારા 10,000 થી વધુ સ્ટેજ કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં 500 જેટલા સક્રિય સભ્યો અને લાખો સમર્થકો પણ જોડાયા હતા. બાળ મજૂરી અને બાળ દીક્ષા રોકવાથી લઈને લોકોના ઘરમાં સુખાકારી લાવવા સુધીના અસંખ્ય કાર્યો આ સંસ્થાએ કર્યા છે. છતાં પણ આજે આ મહાન અભિયાન વિસર્જન તરફ જઈ રહ્યું છે. જોકે એવી ખબરો સામે આવી રહી છે કે જયંત પંડ્યાના આકરા નિર્ણય પાછળ કોઈ અચાનક આવેલો વિચાર નથી, પરંતુ વર્ષોથી વેઠેલી પીડા, શારીરિક હુમલા, બદલાતા સામાજિક માહોલની આડઅસર છે. સત્ય હંમેશા કડવું હોય છે અને પાખંડીઓનો ધંધો બંધ કરાવનાર વ્યક્તિ ક્યારેક પણ અંધશ્રદ્ધાળુઓના આંખના કણિયા જેવી જ હોય છે. જયંત પંડ્યા પર તેમના આ કાર્યકાળ દરમિયાન 4 વખત જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવના જોખમે પોતાના ખર્ચે સમાજ સુધારો કરવા માટે નીકળે અને બદલામાં તેને સમાજ તરફથી માત્ર પથ્થરમારો, ધમકીઓ, પરિવારની અસલામતી જ મળે,
ત્યારે ગમે એટલો મક્કમ માણસ હોય પરંતુ અંદરથી તે તૂટી જાય છે. અને પંડ્યા સાહેબ પોતે વકીલાત પણ કરે છે, નિવૃત્ત શિક્ષક પણ છે, તેમ છતાં પણ પરિવાર સતત ભયના ઓઘાડે જીવવું પડતું હતું. સૌથી મોટી દુઃખદ બાબત એ છે કે જે જનતા માટે તેઓ લડી રહ્યા હતા તે જ જનતાનો સહકાર ઓછો થતો ગયો. લોકો વ્યાજે પૈસા લાવીને માનતાઓ પૂરી કરે પરંતુ ઘરમાં શૌચાલય ન બંધાવે એવી માનસિકતા જોઈને વિજ્ઞાન જાથાની ટીમ પણ ભારે નિરાશા અનુભવતી હતી. જયંત પંડ્યાના આ નિર્ણયથી ગુજરાતના બુદ્ધિજીવી અને વૈજ્ઞાનિક વર્ગમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનના ડોક્ટર અશ્વિન કારિયા જેવા વરિષ્ઠ રેશનાલિસ્ટો માને છે કે વિજ્ઞાન જાથા જેવી સંસ્થા બંધ થવી એ પ્રગતિશીલ ગુજરાત માટે એક અત્યંત શરમજનક અને ચિંતાજનક ઘટના છે. તેમનો આક્ષેપ છે કે વર્તમાન રાજકીય અને સામાજિક વાતાવરણ એવું બની ગયું છે કે જ્યાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવાના બદલે લોકોને અંધશ્રદ્ધામાં ગૂંચવાયેલા રાખવામાં આવે છે, જેથી કરીને તેઓ સરકારને કે સત્તાધારી પક્ષોને કોઈ પણ પ્રશ્ન ન પૂછી શકે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ જેવા અધિવેશનો પણ હવે નિયમિત નથી થતા, જે દર્શાવે છે કે વિજ્ઞાન પ્રત્યેની ઉદાસીનતા કયા સ્તરે પહોંચી ગઈ છે. તો બીજી તરફ અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના પિયુષ જાદુગર જણાવે છે કે આવી સંસ્થાઓને કોઈ સરકારી કે ખાનગી ફંડ ફાળો મળતો નથી. વ્યક્તિએ પોતાના ખિસ્સાના પૈસા વાપરીને બદનામી વહોરવી પડવી છે અને તેથી જ કરીને 70 વર્ષની ઉંમરે ડિપ્રેશન કે થાક અનુભવાય તે સ્વાભાવિક છે. જો કે વિજ્ઞાન જાથાના વિરોધીઓ અને ધાર્મિક સંગઠનો જેમ કે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોનો આક્ષેપ છે કે જયંત પંડ્યા વિજ્ઞાનના પ્રચારના નામે હિન્દુ ધર્મ અને ધાર્મિક કાર્યક્રમોને નિશાન બનાવતા હતા. વિરોધીઓનું કહેવું છે કે જો તેમણે આ સંસ્થાને પ્રાઇવેટ લિમિટેડ પેઢીની જેમ જ માત્ર પોતાની આસપાસ કેન્દ્રિત ન રાખી હોય અને અન્ય સભ્યોને પણ સેકન્ડ લાઇન લીડરશિપ તરીકે તૈયાર કર્યા હોત તો પછી આજે આ સંસ્થા બંધ કરવાનો વારો ન આવ્યો હોત. ભલે વિરોધીઓ ગમે તે આક્ષેપો કરે પરંતુ એ હકીકતને નકારી ન શકાય કે જયંત પંડ્યાએ ગુજરાતમાં એક આખી પેઢીને તાર્કિક રીતે વિચારતા શીખવ્યું છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ ધાક ધમકીના કારણે આ સંસ્થા બંધ નથી કરી રહ્યા, પરંતુ વધતી જતી તેમની ઉંમર, સતત રહેતું શારીરિક જોખમ અને પરિવારની શાંતિ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર ગાંધીનગર અને રાજકોટમાં મળેલી કારોબારીની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરાયું છે કે હવે સન્માનભેર વિજ્ઞાન જાથાના બોર્ડ ઉતારી લેવામાં આવશે અને ટ્રસ્ટી મંડળની આગામી મીટિંગમાં તેની સત્તાવાર નિમણૂકને રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પરંતુ આ જાહેરાત વચ્ચે પણ એક આશાનું કિરણ એ છે કે જયંત પંડ્યાએ ફિલ્ડ પર જઈ પાખંડીની સામે રૂબરૂ લડત આપવાનું ભલે બંધ કર્યું હોય, પરંતુ તેઓ લોક જાગૃતિનું અને વૈજ્ઞાનિક માનસ કેળવવાનું વૈચારિક કામ ક્યારેય બંધ નહીં કરે. વિજ્ઞાન જાથાનું બંધ થવું એ માત્ર એક સંસ્થાનું બંધ થવું નથી, પરંતુ એ ગુજરાતના સામાજિક તાણાવાણા પર લાગેલા એક મોટો આઘાત છે કે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે શું આપણે ખરેખર 21મી સદીના આધુનિક ભારતમાં જીવી રહ્યા છે કે પછી ફરીથી મધ્યયુગીન અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે. જયંત પંડ્યાની આ વિદાય એ દરેક જાગૃત નાગરિક માટે લાલ બત્તી સમાન છે કે અંધશ્રદ્ધા સામેની લડાઈ માત્ર કોઈ એક સંસ્થાની નથી હોતી, પરંતુ આપણા આખા સમાજની સામૂહિક જવાબદારી છે. તો દર્શક મિત્રો, હવે આ વિષય પર તમારું શું માનવું છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.